ગઈકાલે મેં વાત કરી હતી કે મેં આ બિઝનેસ કેમ સ્ટાર્ટ કર્યો. તો ચલો આજે વાત કરીએ જર્નીની. ફ્રેન્ડ્સ, ડિસિઝન લેવો ઇઝી હતો, પણ કન્સિસ્ટન્સી રાખવી એ જ સાચી ચેલેન્જ હતી. ફર્સ્ટ ફ્યુ ડેઝમાં એક્સાઇટમેન્ટ હોય છે, પછી ડાઉટ્સ આવે છે, થશે કે નહીં, લોકો શું કહેશે, હું કરી શકીશ. બિલીવ મી, આ બધા ક્વેશ્ચન્સ મારા માઇન્ડમાં પણ આવ્યા હતા. પણ પછી એક વાત મેં સમજી, સક્સેસ પહેલાં કોન્ફિડન્સ નથી આવતો. કોન્ફિડન્સ તો એક્શન લીધા પછી આવે છે. મેં રોજ થોડું શીખવાનું શરૂ કર્યું. રોજ પરફેક્ટ બનવાનો પ્રયત્ન નહોતો કર્યો, રોજ બેટર બનવાનો નિર્ણય લીધો. ક્યારેક રિઝલ્ટ્સ મળ્યા, ક્યારેક નહોતા મળ્યા, પણ મેં સ્ટોપ કરવાનું ચૂઝ નહોતું કર્યું. બિકોઝ લાઈફમાં ચેન્જ એક દિવસમાં નથી આવતો, એ તો ડેલી ડિસિઝનથી જ બને છે. આજે હું જ્યાં છું એ કોઈ મિરેકલ નથી, એ સ્મોલ સ્ટેપ્સનું રિઝલ્ટ છે. જો તમે પણ વેઇટ કરી રહ્યા છો રાઈટ ટાઈમ માટે, તો રિમેમ્બર, રાઈટ ટાઈમ આપણે જ ક્રિએટ કરવો પડે છે. સ્ટાર્ટ સ્મોલ, સ્ટે કન્સિસ્ટન્ટ, ટ્રસ્ટ યોર જર્ની. લેટ્સ રાઇઝ ટુગેધર ફ્રેન્ડ્સ. થેન્ક યુ. સી યુ ઇનસાઇડ. જય શ્રી કૃષ્ણ.